મોક્ષ અને મોહની વચ્ચે ત્રણ મિત્રો, એટલે એક તરફ કુરુક્ષેત્ર અને એક તરફ ડબોલીની મોટી મોટી બિલ્ડિંગો વચ્ચે બરોબર તાપી નદી, અને તાપી નદીમાં તાપી નદીના પાણીને માણવા અમે ત્રણ મિત્રો એક હોડીમાં વ્યક્તિ દીઠ 50 રૂપિયાના ભાવે નીકળી પડ્યા. કુરુક્ષેત્રથી રામમઢી અને રામમઢીના ઓવારાથી તાપીની બરોબર વચ્ચોવચ્ચ એમ કહી શકાય કે જ્યાં ચો તરફથી માત્ર તમને પાણી જ દ્રશ્યમાન થાય એ ક્ષેત્રે અમે પહોંચી ગયા. આ ક્ષણ, આ ઘટના એટલી મોટી હતી કે એના માટે પ્રતિલિપિ પર જઈને મેં આખો લેખ લખ્યો છે. આ નાવવાળી સફરને માણ્યા બાદ અમે એક એવી જગ્યાએ પહોંચ્યા એકદમ શાંતિ જ્યાં હતી, અને આ જગ્યા લગભગ બહુ ઓછા લોકો જાણે છે. અરે આમ નામ બનાવીને મારો ભાઈ જિંદગી બ્લોક થઈ ગઈ. અનબ્લોક કરવાની. હવે આવું પોલ પાસે હાલે આવતો ને તો સારું. અહીં બધી પાણી આવે ને તો એ જોડીઓ બહાર કાઢવાની ઓલી ફોન કયો છે આવડા? OnePlus વાળો ઈ છે? OnePlus 10R. OnePlus 10R. OnePlus નો કેમેરા 41,000 લોન. બજાજ ફાઇનાન્સ. 1.5 વર્ષ. હપ્તા ઇઝ કમ્પ્લીટેડ. હપ્તા કમ્પ્લીટ હો ભાઈ. 4 વર્ષ થયા ફોન ની બોર્ડર આવી ગઈ પીળી, એટલે હવે કાઢવાનો 12 માં જોતો હોય. યુ કેન અપ્લાય. હા, 12,000 કેસીફાઈ વાળા 5.5 કીધા. ભાઈ એક વાત તો સાચી કે આ જગ્યા ફોટા માટે એકદમ બેસ્ટ છે. અહીં તમે ફોટા પાડો, વિડીયો ઉતારો, કોઈ સોંગનું શૂટ કરો, પ્રી-વેડિંગ કરો, જબરદસ્ત. પ્રકૃતિ સાથે અમે એટલા બધા હળીમળી ગયા હતા કે અમને સમયની ભાન જ નહોતી રહી. તો આ જગ્યા છે તાપીની પાળ, કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિની એક્ઝેક્ટ બાજુમાં, ત્યાંથી એકદમ નજીક, એટલે કુરુક્ષેત્ર પાવન ભૂમિ. આ જગ્યાએ છેલ્લે આવવાનું જ છે, અને અમે થોડાક વહેલા આવી ગયા અહીંની શ્રદ્ધા જોવા. કે આપણા સુરતના શ્રદ્ધાળુ લોકો એક સ્મશાન ભૂમિને પવિત્ર ભૂમિ તો ગણે છે, પણ એને પવિત્ર રાખી શકે છે ખરા? આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ આપણી સુરતની નદી છે, જેને આપણે તાપી માતા કહીએ છીએ. તાપી એકમાત્ર એવી માતા છે કે જેને અન્ય દેવી દેવતાઓને ચડેલા ફૂરહાર અને ચુંદડી ચડે છે, અને તે ખુશી ખુશી સ્વીકારે છે. તાપીની માછલીઓ માટે આ બહુ દર્દનાક વાત કહેવાય. તાપીના જીવો માટે આ બહુ દર્દનાક વાત કહેવાય કે તમે એને ખાવાનું તો આપો છો, પણ એને મારવાના અમુક સાધનો પણ તાપીમાં તમે પધરાવો છો. શ્રદ્ધા એક તરફ છે, પણ આ જીવ એક તરફ. મૃત્યુથી ખબર નહીં, સ્મશાનથી ખબર નહીં લોકો એટલું કેમ ડરે છે. મૃત્યુ અને સ્મશાન એ સત્ય છે, તો એ સત્યને આપણે હંમેશા સ્વીકારવું જોઈએ. એને તો યાર અનુભવવું જોઈએ. સ્મશાનને તો ગળે મળવું જોઈએ. એ જગ્યાએ જેટલી શાંતિ હોય છે, કદાચ આખા વિશ્વમાં ક્યાંય એવી શાંતિપ્રિય જગ્યા નથી. એક તરફ તાપીને ગંદા કરતા વ્યક્તિત્વો જે પૂજાપાઠમાં બહુ માને છે, ને એક તરફ અહંકાર અને સ્વાભિમાનની થયેલી રાખના ઢગલા. અમારા ત્રણેય મિત્રોનું મીટઅપ ક્યારેય કેફે નથી હોતું. અમારું મીટઅપ એટલે એકદમ શાંતિપ્રિય અને વાસ્તવિક જગ્યા, જ્યાં એક દિવસ જવાનું જ છે, અને ત્યારે કદાચ અમારા ત્રણમાંથી કોઈ એક મિત્ર ગેરહાજર હશે, એટલે અમે અત્યારે જ આવી ગયા. તમે જો ગયા ન હો તો ચોક્કસ આ શાંતિને માણવા જજો ખરા. મોક્ષથી એકદમ નજીક અને માયાથી કોસો દૂર જગ્યા એટલે આપણા નજીકની સ્મશાન ભૂમિ.